નમસ્કાર દર્શક મિત્રો, પ્રાદેશિક ન્યૂઝમાં આપની સાથે હું પાર્થ વલાણી. આપણે રોડ ઉપર ચાલીએ છીએ તો એ રોડ ઉપર ચાલવા માટેનો આપણે ટેક્સ આપણે સરકારને ચૂકવીએ છીએ. અને અત્યારે તો ફાસ્ટેગ આવી ગયું છે અને ગાડી તરત નીકળે ટોલ ટેક્સમાંથી તો તરત જ પૈસા કાપ્યા હોય એવો મેસેજ આપણા ફોનમાં આવી જતો હોય છે. તો શું તમે જાણો છો કે ગુજરાતની અંદર છેલ્લા 5 વર્ષની અંદર કેટલો ટોલ ટેક્સ ચૂકવવામાં આવે છે અને વિકાસ માટે કેટલી ફાળવણી કરવામાં આવી છે? તો ચાલો જાણીએ. તો છેલ્લા 5 વર્ષની અંદર ગુજરાતમાં નેશનલ હાઈવે ના જે ટોલ ટેક્સ છે તો એની પર 20,383 કરોડ રૂપિયાનો જે ટોલ 5 વર્ષની અંદર વસૂલવામાં આવેલો છે મિત્રો. અને જે 5 વર્ષ દરમિયાન જોઈએ તો દર વર્ષે ટોલ ટેક્સમાં વધારો જ થતો ગયેલો છે અને સરકાર દ્વારા જે ફાળવણી કરવામાં આવેલી છે એ તમામ આપણે વર્ષ પ્રમાણે આપણે જોઈએ તો છેલ્લા 2020-21ના વર્ષમાં 3178.58 કરોડ રૂપિયા અને 2021-22ના વર્ષમાં 3744.36, 2022-23ના વર્ષમાં 4090.4 અને 2023-24માં 4394.82 અને 24-25ના એટલે રનિંગ વર્ષની અંદર જોઈએ તો 4975.20 કરોડ રૂપિયા જે સરકાર દ્વારા અત્યારે ટોલ ટેક્સની ઉઘરાણી કરવામાં આવી છે મિત્રો. તો 5 વર્ષના જે ગ્રાફ હતો તે આપણે બતાવ્યો છે અને આ પ્રશ્ન છે તે સરકાર દ્વારા જે રજૂ કરવામાં આવેલો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભાના સાંસદના પ્રશ્નના જવાબમાં આ માહિતી આપેલી હતી મિત્રો. તો આપણે આ બધી જે આંકડાકીય માહિતી જોઈ તો 20,300 કરોડ રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવ્યો તો એ બહુ સારી બાબત કહેવાય અને સરકારને જે વિકાસ માટે જે ફાળો હોય તે આપવો જોઈએ. પણ એની સાથે આપણે ગુજરાતના રોડ ઉપર ચાલીએ છીએ તો બહુ મોટા મોટા ગાબડાઓ જે પડી જતા હોય છે અને અમદાવાદથી જે કચ્છ જવું હોય કે સુરત જવું હોય કે વડોદરા કે કોઈ પણ એરિયામાં જવું હોય તો મોટા મોટા ગાબડા પડી ગયા હોય, કમરના મણકા ભાંગી નાખે એવા જે રોડના લીધે જે સિનિયર સિટીઝનો અને મુસાફરોને કેટલી બધી તકલીફ પડતી હોય છે. દવાખાનાના મોટા મોટા ખર્ચાઓ પણ ભોગવવા પડતા હોય છે અને બહુ મોટો ચાર્જ પણ આટલો વસૂલવામાં આવી રહ્યો છે અને જે દર વર્ષે 5 રૂપિયા 10 રૂપિયાનો વધારો થતો હોય છે અને વાસ્તવિકતા આપણે બધા જોઈ રહ્યા છીએ. તો આવી હાલત જે ગુજરાતની છે તો આ બધા 20,000 કરોડ રૂપિયા છે તો એ બધા મૂળ તો પાણીમાં જ ગયા ને. તો આટલા બધા કરોડ રૂપિયાનો ટેક્સ એટલો ઉઘરાવવામાં આવે છે પરંતુ એટલી સર્વિસ તો કેમ નથી મળતી? જે આ નાગરિકો હોય એનો હક છે, એનો અધિકાર છે અને એને સુવિધાઓ જે બધી મળવી જોઈએ તો કેમ નથી મળતી? આના પાછળ કોણ જવાબદાર છે? ક્યાં ખામીઓ રહી જાય છે? કેમ આ કામગીરી એટલી લાંબી કરવામાં આવે છે? કેમ હલકી ગુણવત્તાની વસ્તુઓ બધી વાપરવામાં આવે છે? કેમ અહીંયા બધા કોન્ટ્રાક્ટરો દ્વારા જે કટકી કરવામાં આવતી હોય છે, ટકાવારી કરવામાં આવતી હોય છે કે જેના લીધે આ બધી સર્વિસ સારી લોકોને નથી મળતી અને ટેક્સ મોટા મોટા વસૂલવામાં આવે છે અને મેન્ટેનન્સના બહુ મોટા મોટા પણ બિલો બનાવી નાખવામાં આવતા હોય છે. અમુક રોડ તો એવા હોય તો કોઈ એની સામું નથી જોતો અને ઘણી જગ્યાએ જે સારા કામો થઈ પણ રહ્યા છે અને ગાબડા પણ પુરાતા હોય એવા પણ કામ જે થતા હોય છે. પણ એની સામે આટલો બધો ટેક્સ વસૂલવા છતાં પણ પૂરેપૂરી સુવિધા કેમ નથી મળતી? આમાં કેમ ખામીઓ રહી જાય છે? હાઈવે ઓથોરિટીની શું કરે છે? ઘણા બધા પ્રશ્નો આ સરકાર સામે છે મિત્રો. તો આ 5 વર્ષનો આપણે ગ્રાફ જોયો કે અત્યારે શું પોઝિશન છે અને કેટલો ટેક્સ વસૂલવામાં આવેલો છે અને જે શું ગુજરાતની પરિસ્થિતિ છે તે હવે તમે બધા પણ જાણો છો. નમસ્કાર.